મજાનું સોહાય ગામ મારું કેવું મજાનું. ભમું ભારતખંડમાં સકળ ભોમ ખૂંદીવળું, ધરાતલ ઘૂમું કહી નહીં મળે રૂડું ગામડું. તો ચાલો ગામડા તરફ પ્રયાણ કરીએ. ગામડાની સવાર એક નિર્મળ શાંતિ અને પ્રકૃતિના હેતાળ આલિંગનની અનુભૂતિ કરાવે છે. ગામડાની સવાર એટલે દિવસની સંગીતમય શરૂઆત. પંખીઓના મીઠા કલરવ, પનિહાળીઓના ગીતોની ગુંજ, વલોણાનો આહલાદક અવાજ, મંદિરના ઘંટનો ટંકારો, ગાયોની ઘંટીનો સુરનાદ, તળાવ પરની ઠંડી હળવી લહેરના સુસવાટા સાથે સૂર્યોદયના કિરણો ઓજસના બિંદુ પર પથરાઈ જાણે ચંદ્રકાંતામણી ધરતીએ ધાર્યો હોય. અને આ સર્વ સાથે પ્રભાતનું સૌંદર્ય અલગ રંગોથી રંગાય છે. ગુજ્જુ ગામડાનું જીવન પ્રકૃતિની શરણાઈ સાથે ગુંજે, જ્યાં ગૌચર ભૂમિએ ગાયોને આવકારી અને સુખદ પવન ખેતરોમાં હળવાશ લાવતો. આ ગામડાઓમાં પરંપરાની ભીની સુવાસ છે, સાથે સામૂહિક જીવનનું મીઠું સંગીત છે. પરંતુ ગુજરાતનું ગામડું ક્યારેય એકરૂપ રહ્યું નથી. તે સમય સાથે બદલાતું રહ્યું છે અને આધુનિકતાને આવકારી છે. આધુનિક ગામડું એટલે પરંપરાનું પાવન સંગમ અને પ્રગતિની ઉર્જાવાન ધારા. એક સમયે જ્યાં કાચા રસ્તા, મળેલા દીવા અને કૂવા ગામડાની ઓળખ હતા, આજે ત્યાં પાકડી સડકોએ વાહન વ્યવહારના દ્વાર ખોલ્યા છે. સ્માર્ટ શાળાઓ, તાલીમ કેન્દ્રો અને ઈ ગ્રામ સેવાઓએ શિક્ષણને નવી દિશા આપી છે. ખેતી હવે પરંપરાગત પદ્ધતિથી આગળ વધી ડ્રોન ટેકનોલોજી, ઓર્ગેનિક ફાર્મિંગ અને ઓટોમેટેડ સિંચાઈની વૈજ્ઞાનિક બની છે. આરોગ્ય અને સ્વચ્છતા માટે આરોગ્ય કેન્દ્રો, ઘર ઘર સુધી આરોગ્ય સેવાનો પ્રસાર અને શુદ્ધ પાણીની વ્યવસ્થા જીવન સ્તરને ઉન્નત બનાવી રહી છે. પરંતુ સમયના આ વેહોડા સાથે આધુનિકતાના તેજસ્વી તારા ગામડાના આકાશમાં ઝગમગતા થયા. પણ જ્યાં પ્રકાશ છે ત્યાં પડછાયો તો ચોક્કસપણે હોય. આધુનિકતાની સાથે દૂષણો પણ ઘર કરી રહ્યા છે. કોન્ક્રીટના જંગલમાં વસવાની હોડે ગામડાને ખાલી કરી નાખ્યા છે. સુસજ્જ શાળાઓ હોવા છતાં ખાનગી શાળાના મોહે ગામડાની શાળાને ખોખલી કરી નાખી છે. યુવાનોને ઇન્ટરનેટની લત લાગી છે. સરકારી આરોગ્ય કેન્દ્રો બેકાર થયા અને શહેરી દવાખાના ઉભરાય છે. દારૂ અને જુગારની બદી માણસને ખોખલા કરી રહી છે. સરવાળે આધુનિક જીવનશૈલી ગ્રામીણ સંસ્કૃતિને ખાઈ રહી છે અને સામૂહિક એકતાની જગ્યાએ ભૌતિકવાદ ઊભો થઈ રહ્યો છે. તો શું ગામડાના સાંસ્કૃતિક મૂલ્યો આધુનિક જીવનશૈલી સાથે ગુંજાયમાન ન થઈ શકે? કેમ આધુનિક ગામડામાં સહકાર અને સંસ્કારનું સંતુલન ન જળવાઈ શકે? કેમ આપણે ટેકનોલોજી અને આત્મનિર્ભરતાનો સુમેળ સમન્વય ન સાધી શકીએ? કેમ વિકાસની સાથે સાથે કુદરત,
સામાજિકતા અને નૈતિકતાનો તાલમેલ ન બેસાડી શકીએ? કેમ ન કરી શકીએ? આજનો માનવી ધારે તે કરી શકે. તો ચાલો સૌ મળીને ગામડાને જીવંત કરીએ. શુદ્ધતાનું સંવર્ધન અને ભવિષ્યનું સંરક્ષણ કરીએ. જ્યાં સંસ્કૃતિના પ્રભામંડળ અને પ્રગતિના પ્રકાશ વચ્ચે એક મીઠું સંતુલન જળવાઈ શકે, ત્યાં જ વિકસિત ગામડાનું સ્વપ્ન સાકાર થશે. અને તો જ તો કહેવાશે, સુંદર મજાનું સોહાય ગામ મારું કેવું મજાનું. પહેલા લોકો હતા એમને આરોગ્યલક્ષી ઘણી બધી એવી બાબતો હતી કે એના વિશે જાગૃતતા નહોતી, પણ અત્યારના સમયમાં લોકોની વાત કરીએ તો ઘણા બધા એવા પ્રોગ્રામો છે જેના વિશે એમને જાગૃતતા છે અને લોકો પોતાના આરોગ્યલક્ષી પોતાને જાગૃત કરવા માંડ્યા છે. ગામડું સારું છે, અહીં રહેવાની મજા તો ગામડામાં જ આવે. તમે પણ આવો રહેવા ગામડામાં.